સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દેવ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 23/7/2025 ને બુધવાર, અષાઢ વદ 14 તિથિ છે. આજે શિવરાત્રિ છે. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે, કારણ કે આજે નક્ષત્ર પણ આદરા છે અને મહાદેવની ઉપાસના ચોક્કસ કરજો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે મળસ્કે 4:41 શરૂ થઈ છે અને આવતીકાલે મળસ્કે 2:30 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર આજે સાંજે 5:55 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાશે. આદ્રા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેજો. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્રત. આ વ્યાઘ્રત યોગ આજે બપોરે 12:35 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો હર્ષણ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે વિષ્ટિ. વિષ્ટિકરણ આજે બપોરે 3:33 પૂર્ણ થઈ જાય છે. આ વિષ્ટિકરણમાં આપણે જન્મ હોય તેની પણ પૂજા કરી લેવી, કારણ કે એનાથી પણ મૃત્યુનો ભય રહેતો હોય છે. આજે બપોરે 3:33 પછી જે બાળકનો જન્મ થાય એનું શકુનીકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ નક્ષત્ર આવે છે કચ્છગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. મિત્રો, આ મિથુન રાશિ જે છે, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ 24 તારીખે સવારે 11 વાગે પરિપૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્રો, યોગ, કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન તમારું સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ વેપાર માટે જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, આજે કોઈ વિદેશની યાત્રા માટે, કોઈ ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે, કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન ચોક્કસ કરીને નીકળજો, તો આ કાર્યમાં સારી સફળતા મળી શકે. આજના દિવસે આમ તો બુધવાર છે, કોઈ કામ કરવા જવાનું કે ન જવાનું, ઘરથી નીકળો તો આટલું કરીને નીકળવાનું. વૃદ્ધ વ્યક્તિ હોય ઘરમાં એને વંદન કરી લો, પિતૃના ફોટાને પગે લાગી લો, ઘરમાં જે વડીલ વ્યક્તિ હોય તેને વંદન કરી લો અને પછી દેવસ્થાન પાસે જાઓ, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે આમ તો બુધવાર છે, એટલે પાવૈયાને જે માસી કહે, કિન્નર કહે છે, એ લોકોને પણ કંઈ દાન દક્ષિણા આપીને આશીર્વાદ લઈ લેવા જોઈએ. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે મહાદેવને મગ ચડાવવાનું પણ બહુ મહત્વ છે, ચોક્કસ કરજો. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ ફળ હોય છે, સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો બિલકુલ મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો, કોઈ ખરીદી ન વેચાણ, કારણ કે આજે કરેલું કાર્ય તમને હંમેશા ગરીબી અને દુઃખ જ આપશે. એટલે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના સિવાય કાંઈ ન કરો, બાકી બહુ યોગ્ય દિવસ નથી આજનો. નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, ન તો દેવાદાર થઈ જશો, ઉઘરાણીવાળા ઘરે આવીને ભરી જશો. ઘણાના જીવનમાં બહુ મોટો ફટકો પડી જતો. તેનું કારણ છે આજે જો નવા વસ્ત્ર ધારણ કરી લીધા હોય ને તો આ વસ્તુ બની શકે તમારી સાથે. એટલે અમુક બાબતો કુંડલીમાં જોવા ન આવતી હોય, અમુક બાબતો કોઈ રીતે ખબર ન પડતી હોય, પણ આવી બાબતો આપણને નુકસાન મોટું પહોંચાડી દેતું હોય છે. માટે ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 5:55 સુધીમાં મળે અને ત્યાર પછી સાંજે 5:55 થી આવતીકાલે સાંજે 4:45 સુધીનો જે સમય છે એમાં તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે.
આ સમય ગાળો એમ તો શુભ છે, નક્ષત્ર પ્રમાણે સારો ગણાય, પરંતુ આજે 14 અમાસના દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. નથી આજે, નથી આવતીકાલે. એટલે માટે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. ન ખરીદી માટે, ન વેચાણ માટે, ન વસ્ત્ર ધારણ કરવા માટે, ન કોઈ કાર્યનો આરંભ કરવા માટે. આજે શિવરાત્રિ છે, મહાદેવની ઉપાસના આરાધના કરો, એનાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. આજે કરશું આજનો સંકલ્પ. શ્રાવણ માસમાં આપણે યજ્ઞ રાખવાના છે, એની પણ જાહેરાત હું કરીશ. અને મોટે ભાગે દર રવિવારે યજ્ઞ રાખવાનો છું, એટલે જેને યોગ્ય હોય તે આવી શકે છે. મહાદેવની ઉપાસના આરાધના, મહાદેવનું યજ્ઞ આગળ ચોક્કસ કરવો જોઈએ, કારણ કે એનાથી સિવાય બીજું કંઈ છે નહીં. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી પડેલું ટીપું પણ છેલ્લે ક્યાં જાય છે? સમુદ્રમાં જાય છે. તેમ આપણે પણ ગમે એટલા અટવાયેલા છે, અંતે તો મહાદેવ પાસે જવાનું છે. પણ મહાદેવ પાસે જવા માટે જે સરળતા જોઈએ છે જીવનમાં, એના માટેની ઉપાસના બહુ જરૂરી છે. તો બધાને શ્રાવણ માસની ફરી પાછી ખૂબ ખૂબ શુભકામના. આજે કરશો આજનો સંકલ્પ. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશીયામ અંતર્ગત અમાવસ્યામ સૌમ્યવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित
સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.